તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બીજા આપણે આજે લઈને આવીએ છીએ લેક્ચર નંબર 13. બેટા પહેલા તો હું ખાસ કહું, જબરજસ્ત ખાસ કહું કે લેક્ચર નંબર 13, 14, 15 આ ત્રણ લેક્ચર એ ઇલેક્ટ્રિક ફિલ્ડના સૌથી મહત્વપૂર્ણ લેક્ચર છે. ખૂબ મહત્વપૂર્ણ લેક્ચર છે, બરાબર. જેમાં આ વખતે મેં ગુજસેટ અને બોર્ડના પ્રશ્નો પણ કવરઅપ કર્યા છે, કારણ કે બોર્ડ ગુજસેટમાં અહીંયાથી ખૂબ પૂછાયેલું છે. નીટ અને જેઈના બધા પ્રશ્નો કવરઅપ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને જોયા વગર જો ગયા તો બહુ મોટું નુકસાન થશે. આ ચોખ્ખી વાત કહું, એઝ એ ટીચર તરીકે તમે જોશો એટલે તમને આઈડિયા આવશે. આ લેક્ચરમાં આપણે મોટાભાગના PYQs ગુજસેટને એ જ કરવાના છીએ, બરાબર. બીજી મહત્વપૂર્ણ વાત એ કે જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં નથી જોડાયા એ લોકો, હું તમને જે છેલ્લે લેક્ચરની અંતમાં જે નંબર આપું એ નંબર પર મેસેજ કરો તો તમને સીધા અમે ગ્રુપમાં જોઈન કરી દઈશું બેટા, બરાબર. એક ગ્રુપ ચાલી રહ્યું છે જેમાં DPP, PPT, PYQs, ટેસ્ટ બધું જ આવશે, બરાબર. અને બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીની ડિમાન્ડ છે કે સાહેબ રવિવારે તમે જે નીટનો ટેસ્ટ રાખો છો સાથે સાથે બોર્ડનો ટેસ્ટ પણ રાખો, તો એ બી આપણે કન્ડક્ટ કરવાના છીએ આ રવિવારે. બોર્ડનો ટેસ્ટ પણ આપણે રોજ કન્ડક્ટ કરીશું હર રવિવારે. તો બેટા હર રવિવારે આપણે લોકો જે લેક્ચર ચાલે છે એ પ્રમાણે આપણે ટેસ્ટ લઈએ છીએ, એ લેવલથી ટેસ્ટ લઈએ છીએ, બરાબર. તો હર રવિવારે ઘણા બધા મિત્રો ટેસ્ટ આપે છે, હર વખતે એમના લીડર બોર્ડ આવે છે, એમના માર્ક્સ આવે છે. ઠીક છે કે અમે ધીરે ધીરે આપણી સિસ્ટમને ડેવલપ કરી રહ્યા છીએ. ધીરે ધીરે આપણી વેબસાઇટ ઉપર ટેસ્ટ લેવાનું ચાલુ કરશું, ધીરે ધીરે આપણી એપ્લિકેશન ઉપર ટેસ્ટ લેવાનું ચાલુ કરશું, પણ એમાં થોડો સમય અમને લાગશે, થોડો ટાઈમ અમારે એની માટે આપવો પડશે. કેમ કે આપણે જે વેબસાઇટ કે જે એપ્લિકેશન બનાવીશું એ એવી બનાવીશું કે જે સારા લેવલની હોય, એક સારા લેવલથી કામ કરે, એમાં કોઈ ગ્લિચ ના આવે, એમાં તમે ઓફલાઈન લેક્ચર બી જોઈ શકો અને મજા બી આવે એપ્લિકેશનની અંદર. તો આપણે એ પ્રમાણે એમાં જઈશું, એ પ્રમાણે આપણે શિફ્ટ કરશું. ફ્યુચરની અંદર અધર સબ્જેક્ટમાં બી ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે તો એમાં બી આપણે સ્વિચ કરશું, બરાબર. પણ તમારો સપોર્ટ જે મને મળી રહ્યો છે એ જબરજસ્ત છે. હું કહું છું મને આનાથી બી હજી બી એવી આશા છે તમારા જોડેથી, એક આશા તમારી જોડે રાખું કે હજી બી આનાથી 10 ગણો વધારે સપોર્ટ મળે તો ઓર મજા આવે. આપણા લેક્ચર ઓર શેર થવા જોઈએ. આપણી ગ્રુપની અંદર ગુજરાતના 30 થી 40 હજાર વિદ્યાર્થીઓ જોડાય એવું કરવાનું છે, બરાબર. એવું જો કરશો તો આગળ નવા ઓર સબ્જેક્ટ એડ થતા રહેશે, બરાબર. ઓર ઇમ્પ્રુવમેન્ટ આવશે, ઓર મજા આવશે. કેમ કે બેટા એક વસ્તુ છે કે જે બી સિસ્ટમને ડેવલપ કરવી પડે અથવા જે બી સિસ્ટમને ઊભું કરવું પડે, સ્ટુડિયો બનાવવા પડે, AC લગાવવું પડે, જ્યારે નવી ફેકલ્ટી અને જ્યારે નવી વસ્તુ એડ કરીએ ત્યારે એક સ્ટુડિયોથી કામ ના ચાલે, બીજો સ્ટુડિયો બનાવવો પડે, આની અંદર લેપટોપ, કેમેરો, આ તે ઘણા બધા એક્સપેન્સીસ હોય, PPT મેકર, DPP મેકર, ઘણું બધું એની અંદર એડ ઓન કરવું પડે, ACs લગાવવા પડે, રૂમ્સ લેવા પડે સારા એવા, ઓફિસની અંદર સ્ટ્રક્ચર ઊભું કરવું પડે, તો એમાં બહુ થોડો ટાઈમ લાગે, બરાબર. ઠીક છે કે ઓફલાઈનની અંદર બહુ ઝડપથી થઈ શકે, પણ આપણે લોકોએ કીધું છે કે ભાઈ ટોટલી ફ્રી છે, બરાબર. એજ્યુકેશન આપણે ટોટલી ફ્રી છે, કોઈ કોર્સીસના ભાવ નથી. તો એવી રીતના કેમિસ્ટ્રી અને બાયોલોજી બી અંદર એડ ઓન કરવાનું વિચારી રહ્યા છીએ, પણ થોડો ટાઈમ લાગશે એની અંદર. જેટલો જલ્દી તમારા તરફથી મને થોડો સપોર્ટ આવશે, મારે બીજો પૈસાનો સપોર્ટ નથી જોઈતો. ઘણા વાલીઓના ફોન આવે, સાહેબ તમે તમારા એકાઉન્ટ નંબર બોલો ઓનલાઈનમાં, સાહેબ તમે મને કહો કેટલા આપવાના, પણ એવું નથી, બરાબર. નો ડાઉટ તમે લેક્ચર બહુ સારા લાગ્યા, મને બહુ ગમે છે કે તમે લેક્ચર ગમે છે, તમે ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છો, બરાબર. પણ આપણે એવું નથી, બરાબર. ઉપરવાળાની કૃપાથી બહુ બધું સારું છે, પણ ધીરે ધીરે અમે એક બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છીએ. તમારા તરફથી ઓર શેર થશે, ઓર એમને મોટિવેશન મળશે, તો અમે એ ઇમ્પ્રુવમેન્ટ જે 6 મહિનામાં થતું હતું એને 1 મહિનામાં બી કરી લઈશું, બરાબર. તો એ વસ્તુ થોડી ધ્યાનમાં રાખજો. લેક્ચર નંબર 13 ઉપર આપણે આવી ગયા છીએ. તમે એ વિચારો કે યુટ્યુબ પર ફર્સ્ટ ચેપ્ટર આટલું ડિટેલમાં ફ્રીમાં ગુજરાતી મીડિયમમાં, ઇવન ઇંગ્લિશ મીડિયમમાં બી ખરી, ગુજરાતી મીડિયમમાં આટલું ડિટેલમાં કોઈએ નહીં મળે, બરાબર. હજી 13મું લેક્ચર છે. હું કહું ને કે 25 થી 28 લેક્ચર આ ચેપ્ટરના આવશે, બરાબર. આખું ચેપ્ટર ડિટેલમાં જેઈ નીટ અને બોર્ડ લેવલમાં જશે, બરાબર. તો બેટા હર વખતેની જેમ મોટિવેશન મેં કીધું ને તમને ચેપ્ટર 43 ઓવર થિંકિંગ, તો ઘણા બધા વિદ્યાર્થીઓના એક ટીચર જોડે જે બોન્ડિંગ હોય, હું તો એમ કહું છું કે મને મારા સ્ટુડન્ટો જે હોય છે ને, મતલબ કે જે ગર્લ સ્ટુડન્ટ હોય એ મારી એજ પ્રમાણે મને તો એમ જ કે તમે મારા મોટા ભાઈ છો, તો મને નીલભાઈ કરીને બોલાવે. ઘણા બધા વિદ્યાર્થી નીલ સરની જગ્યાએ તો નીલભાઈ કે,
બરાબર. ઘણી બધી બહેનો જે જોડાયેલી છે એ તો નીલભાઈ કરીને જ મેસેજ કરે, બરાબર. તો મારા માટે તો એ બી બહુ સારી વાત છે, બહુ મહત્વની વાત છે, બરાબર. ઘણા બધા કહેવાય ને કે ઘણી બધી બહેનો મને એમ કે નીલભાઈ અમારા ભાઈ જેવા છે કે સાહેબ, બરાબર. તો મને બહુ ગમે આ વસ્તુને. તો એમનો પ્રશ્ન પર્સનલી સવાલ હોય જે કદાચ મા બાપને ના કહી શકતા હોય. મા બાપ શું કરે કે થોડું પ્રેશર રાખે, અને રાખવું જ જોઈએ કે બેટા આ રિઝલ્ટ નહીં આવ્યો, ટેસ્ટમાં માર્ક્સ નહીં આવ્યા, કેમ આવું થયું. ઘણી વખત ટેસ્ટમાં માર્ક્સ ડાઉન થઈ જાય, સર બધા લેક્ચર જોયા તો બી માર્ક્સ નહીં આવ્યા. એનું એક રીઝન ઘણી વખત હું બી વિચારું, મારી લાઈફમાં બી આ ફેસ આવી ચૂક્યો છે, તમારી લાઈફમાં બી આવતો હશે આ ફેસ. ઓવર થિંકિંગ બેટા, કે ઓવર થિંકિંગ ઇઝ ધ સાયલેન્ટ કિલર. ઓવર થિંકિંગ આપણા મગજમાં બહુ થાય, એટલા વિચારો મગજમાં ચાલે, એટલા વિચારો મગજમાં ચાલે કે રાતે જ્યારે વાંચવા બેસીને ત્યારે ઊંઘ આવી જાય. જો જેટલું મગજની ઉપર શારીરિક લોડ નહીં કહેતો, જેટલો માનસિક લોડ અહીંયા વધશે, જેટલું ઓવર થિંકિંગ વધુ કરશે, એટલી આપણને ઊંઘ આવશે, આપણને થાક મહેસૂસ થશે, આપણા વિચારો, આપણા જે પ્રશ્નો સોલ્વ કરવાની કેપેસિટી ડાઉન થઈ જશે. ટેસ્ટ હોય તો ઓવર થિંકિંગ, શું હશે, મને આવડશે નહીં આવડે, શું થશે, આ તે એક્ઝામમાં કેવું રહેશે, પેપર પૂરું થશે નહીં થાય, ઓવર થિંકિંગ. તો આનું બેસ્ટ સોલ્યુશન શું બેટા? તો ઓવર થિંકિંગનું એક જ બેસ્ટ સોલ્યુશન છે, બરાબર. કે તમે જે બી ધર્મમાં હોય, હું કોઈ ધર્મના પેલું નથી, ખિલાફ નથી, મારા માટે બધા જ ધર્મ ઇક્વલ છે, કેમ કે હું શિક્ષક છું. તો તમે જે બી ધર્મમાં હોય બેટા, તમે જે બી ધર્મમાં હોય, બરાબર, તમે જે બી ધર્મમાં માનતા હોય, તમે જેમાં બી માનતા હોય, તમારી જેના પ્રત્યે શ્રદ્ધા હોય, એમાં તમે લોકો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એમાં આપો. જેમ કે તમે મંદિરમાં જતા હોય, બરાબર, તો રોજનું 10-15 મિનિટ મંદિરમાં જાઓ. મંદિરમાં ના જાઓ તો ઘરે પૂજા કરો. મસ્જિદમાં જતા હોય તમે લોકો તો થોડું મસ્જિદમાં થોડી વખત જઈ આવો. ઘરે જો તમારાથી કોઈ કામ થઈ શકતું ઘરે કરો. જૈન હોય તો તમે દેરાસરમાં જતા હોય, બરાબર, તો દેરાસરમાં કોઈ વાર જઈ આવો, બરાબર. અઠવાડિયામાં 2 દિવસ દેરાસરમાં જઈને બેસો, કલાક દેરાસરમાં બેસો, અડધો કલાક બેસો, વધારની 20-20 મિનિટ બેઠશો, તમારું મગજ શાંત થશે આનાથી. આ બેસ્ટ સલાહ આપું છું, કોઈ પણ ધર્મ હોય, બરાબર. હું તો બધાના ઘરનું પાણી પીને બધાના ઘરનું ખાણા કહું કે મારા માટે બધા એક જ છે, બરાબર. મારા વિદ્યાર્થીઓ મારા માટે એક જ છે, મારા માટે કોઈ જાતિ, કોઈ ધર્મ મહત્વનો નથી. પણ આપણે જે ધર્મમાં હોઈએ એ ધર્મમાં આપણે લોકો 5-10 મિનિટ આપણે ભક્તિમાં આપીએ. ભક્તિ ઇટ મીન્સ કે તમે જે ધર્મમાં જે બી ભક્તિ, જે રીતે ભક્તિ થતી હોય એ ભક્તિમાં થોડો સમય તમે આપો. કે ઉપરવાળો છે ને એ તમને ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટલી હેલ્પ કરશે. એનાથી ઓવર થિંકિંગ ઓછું થશે. સેકન્ડ વસ્તુ એ યોગા કરો, ધ્યાન કરો. શ્વાસ અંદર રોક્યો, શ્વાસ બહાર, શ્વાસ અંદર, શ્વાસ રોક્યો, શ્વાસ બહાર. એનાથી મગજ શાંત થશે, ખૂબ શાંત થશે, બરાબર. યોગા નહીં કરવાના, યોગામાં તો થાક લાગશે. ધ્યાન, યોગા નહીં, ધ્યાન કરો. જેમ કે આવી રીતના ધ્યાન કરો. ધીમે ધીમે ધ્યાન કરવાથી તમારું મગજ ખૂબ શાંત થઈ જશે, તમારું ઓવર થિંકિંગ ઓછું થઈ જશે. બીજું કે હું એમ નથી કહેતો, હું પ્રિફર નથી કરતો, પણ સવારે જો એવું થતું હોય તો કોઈ વાર ચા પી લો, કોઈ વાર કોફી પી લો. થોડી ચા કે થોડી કોફી પીવાથી નુકસાન થતું નથી, બરાબર. મગજમાં હોય કોફી પીવાથી નુકસાન થાય, ચા પીવાથી નુકસાન થાય, એવું નથી. થોડી ચા કે થોડી કોફી પીવો. એવું હોય તો રાતે વાંચવા બેસો તો દૂધ વગરની કોફી પીવો, થોડી ઘણી, બરાબર. એનાથી ઓવર થિંકિંગ ઓછું થશે, બરાબર, થોડું ઓછું થશે. હું એવું કરતો જ્યારે નાનો હતો ત્યારે, જ્યારે 11-12 સાયન્સમાં હતો, થોડી ઘણી કોફી પી લેતો, આટલી કોફી પીતો તો થોડું ઓવર થિંકિંગ ઓછું થાય. મસ્ત થોડી એકદમ કહેવાય થોડી કડક કોફી બનાવી અને આટલી કોફી પાણી સાથે પી લેતો, બરાબર. તમને માફક આવે ના આવે તમારી ઉપર ડિપેન્ડન્ટ કરે, પણ થોડી ચા પી લેતો, બરાબર. હવે ઓવર થિંકિંગ ઓછું થતું. તો ફોકસ કરવું એ બી મહત્વની વાત છે સાયન્સની અંદર. तो ओवर थिंकिंग एक ऐसी बीमारी है जो बिना किसी हथियार के एक हंसते खेलते इंसान का कत्ल कर सकती है. શું વાત है, क्यों લખ્યું છે? हम सोचते हैं कि हम एनालिसिस कर रहे हैं पर दरअसल हम પેરાલિસિસ હો રહે છે. આપણને એવું લાગે કે આપણે એનાલિસિસ કરીએ, પણ કેટલું એનાલિસિસ યાર, એની હદ હોય. વિચાર કરીએ છીએ. ઓવર થિંકિંગ ઇઝ ધ આર્ટ ऑफ क्रिएटिंग प्रॉब्लम दैट एंड इवन देयर. ये एक ऐसा लूप है जिसमें तुम जितना अंदर जाओगे उतना अंदर दबाते चले जाओगे. आज हम दिमागी जंजीर को हमेशा के लिए तोड़ देंगे. बेटा તમે આમાં જેટલા અંદર ગુસ્સો ને ઓવર થિંકિંગમાં એટલું વધે જશે, બરાબર.
ધ વોટ ઇફ મોસ્ટર અગર મગર ક્યાં હે, પેલો શું વિચારશે, આ શું થઈ ગયું, પેલાનો મેસેજ નથી આવ્યો, પેલાનો મેસેજ નથી આવ્યો, પેલો નારાજ થઈ ગયો, પેલો આમ છે, ટેસ્ટમાં માર્ક્સ નથી આવ્યા, આ થઈ ગયું, તે થઈ ગયું, સિલેબસ બાકી છે, ચેપ્ટર નથી થયું, આ નથી થયું. તો એ બધી જ વસ્તુ આજે આ નહીં થઈ ગયું, વિચાર 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 વિચાર, એટલા વિચારો ભેગા થઈ જાય, એટલા વિચારો ભેગા થઈ જાય કે માણસ મેન્ટલી થાકી જાય અને પછી સૂઈ જાય. તો એકચ્યુઅલી જે કામ થવાનું હોય એ ઓછું થઈ જાય, 50% કામ ઓછું થઈ જાય તમારું. 50% તમે 100% એફિશિયન્સીથી કામ કરતા હોય તો એફિશિયન્સી તમારી 50% થઈ જાય ઓવર થિંકિંગના કારણે. अपने अपना आधा सुकून वॉट इफ अगर ऐसा होता तो બરાબર એની ઉપર જવા દીધો છે. બહારનું કાઢીએ, અરે યાર હું ટ્યુશન જતો હોત તો ફિઝિક્સનું સારું હતું, હું કોચિંગ જતો હોત તો સારું હતું. કે ભગવાને તમને આપ્યું છે ને, ભગવાને તમને મૂળ ફિઝિક્સ આપી દીધું, તમારી પાસે બધા લેક્ચર છે તો પેશન્સ રાખી એક લેક્ચર જુઓ, ટેસ્ટ આપ. બરાબર, આપણે ટ્રાય કરશું કે ડિસેમ્બર સુધીમાં આપણો સિલેબસ લગભગ પૂરો થઈ જશે, એવું ટ્રાય કરશું. અત્યારે 1 કલાકનું લેક્ચર આવે છે, 1.5 કલાકનું લેક્ચર આવે છે, ધીમે ધીમે લેક્ચરનું ટાઈમિંગ વધારી દઈશું. બરાબર, નેક્સ્ટ ચેપ્ટરથી એના ચેપ્ટરથી વધારી દઈશું. ને બધા ચેપ્ટર આટલા મોટા નથી હોતા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર થોડા મોટા છે, થોડા સારા છે. બધા ચેપ્ટર આટલા મોટા હોતા નથી. બરાબર, યુ કાન્ટ ચેન્જ ધ પાસ્ટ વિથ યોર થોટ્સ. આ સમજો વાતને. યુ કાન્ટ ચેન્જ ધ પાસ્ટ વિથ યોર થોટ્સ એન્ડ કાન્ટ કંટ્રોલ ધ ફ્યુચર વિથ યોર વરી. તમે ના ફ્યુચરને કંટ્રોલ કરી શકશો, ના તમે પાસ્ટને કંટ્રોલ કરી શકશો. तुम्हारा वॉट आज तुम्हें प्रेजेंट जीने नहीं देता. તમે જે વિચારો છો એ તમારું પ્રેઝન્ટ તમે નહીં જી શકતા, હાલની મોમેન્ટને એન્જોય નહીં કરી શકતા. वो तुम्हें एक ऐसी दुनिया में रखता है जो कभी थी नहीं. ઓવર થિંકિંગ તમને એવી દુનિયામાં લઈ જશે કે ક્યારે પોસિબલ જ નથી. બરાબર, તો આ વસ્તુ ધ્યાન રાખો. તો મને એક સારા સારા જે પોઈન્ટ મળતા રહેશે, જે મારી લાઈફની અંદર એવા પોઈન્ટ્સ જે આવી ગયા, જે એવી વસ્તુ આવી ગઈ, બરાબર, એ હું તમને થોડું હરેક લેક્ચરમાં પીરસતો રહીશ, થોડું કહેતો રહીશ. બરાબર, કારણ કે મને ખબર છે ને, એઝ અ ટીચર એન્ડ એઝ અ સ્ટુડન્ટ મને ખબર છે કે શું પ્રોબ્લેમ, શું સમસ્યાઓ આવતી હોય છે. બરાબર, તો બેટા આપણે પ્રશ્નો ઉપર હતા ને, વિદ્યાર્થીઓ કે સાહેબ આ પ્રશ્ન ફરતી કરાવી દો. કોઈ વાંધો નહીં, સાહેબ આ પ્રશ્ન ફરતી કરાવી દેશે. જેઈ મેન 2024 બોર્ડના બી આવશે, ગુસ્સેટના બી આવશે. એવું ના વિચારતા કે અમે જેઈના જ લીધા છે, બધા પ્રશ્નો લીધા છે. હું દરેક પ્રશ્નમાં તમને કહેતો રહીશ કે પ્રશ્ન કયા લેવલનો છે અને કયા વિદ્યાર્થીઓ કરવું. તો આ પ્રશ્નની વાત કરું તો આ પ્રશ્ન ખાલી ને ખાલી જેઈ અને નીટ વાળાએ કરવું. આ પ્રશ્ન બોર્ડ વાળા વિદ્યાર્થીઓ કે ગુસ્સેટ વાળા વિદ્યાર્થીઓ ના કરવું. હું હરેક પ્રશ્નની ઉપર લખતો રહીશ. બરાબર, જો મને બોર્ડ લેવલનો લાગશે તો હું લખીશ કે આ બોર્ડ વાળા વિદ્યાર્થી કરે. હું કશું ના લખું તો સમજી લો કે બધાએ કરવાનું. હું કશું ના લખું ને તો તમે સમજી લેવાનું કે બોર્ડ વાળાએ કરવું હોય, ગુસ્સેટ વાળાએ કરવું પડશે, નીટ વાળાએ કરવું પડશે, જેઈ વાળાએ કરવું પડશે. હું ઉપર કશું ના લખું તો, પણ હું ઉપર સ્પેસિફિક લખું તો પછી સમજવાનું કે એ લોકોએ પ્રશ્ન કરવો. હવે પ્રશ્ન શું હતો, આ પ્રશ્નને પાછળ આપણે લખીએ. બરાબર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. પ્રશ્નને થોડો પાછળ લખીએ બેટા કે પ્રશ્ન હતો શું. બેટા પ્રશ્ન એવો હતો, અહીંયા સમજો વાત. પ્રશ્ન થોડો એવો હતો બેટા, અહીંયા વાતને સમજીએ. આ રીતનો એક મને ડાયાગ્રામ આપેલો છે દોરી. બરાબર, આમાં મને એને એમ કીધું છે કે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. અહીંયા આપેલા છે મને 2 સેન્ટીમીટર, અહીંયા આપેલા છે મને 3 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર આપેલા છે, અહીંયા મને 3 સેન્ટીમીટર આપેલા છે, અને અહીંયા જે આપેલા છે મને 4 સેન્ટીમીટર આપેલા છે. લોજિકલી વાતને સમજીએ. બરાબર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર આપેલા છે. અહીંયા પ્લસ Q2 માઇનસ Q3, અહીંયા પ્લસ Q2, અહીંયા આપેલા છે માઇનસ Q3. વાતને સમજીએ. પ્લસ Q2 અને માઇનસ Q3 આપેલા છે. બરાબર, અને હવે P બિંદુ ઉપર, બરાબર, હવે P બિંદુ ઉપર તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાની છે. હવે એને મને એમ કીધું છે કે જો P બિંદુ ઉપર y અક્ષની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, કોની દિશામાં? y અક્ષની દિશામાં, તો Q2/K3 નો રેશિયો શોધો. ઓકે બેટા, હવે આપણે શોધીએ કે લોજિકલી સાહેબ મને ખબર છે, તમે અમને શીખવાડ્યું છે લોજિકલી. શું શીખવાડ્યું છે સાહેબે? કે Q3 વાળો જે ફોર્સ લગાવશે એ અહીંયા લગાવશે. બરાબર, અહીંયા 3 હશે, અહીંયા 4 હશે, તો અહીંયા કેટલા થઈ જશે? તો સાહેબ ખબર છે, અહીંયા 3 હશે, અહીંયા 4 હશે, તો અહીંયા કેટલા થઈ જશે? અહીંયા પાયથાગોરસ પ્રમાણે 5 થઈ જશે. એ સાહેબ મને ખબર છે. અહીંયા 90 નો ખૂણો છે ભાઈ, અને અહીંયા બી સાહેબ 90 નો ખૂણો છે. અહીંયા બેટા 2 હશે, 4 હશે, તો 4 ચોક 16 ને 2 દુ 4, તો અહીંયા થઈ જશે √20 સેન્ટીમીટર. આ બી સાહેબ મને ખબર છે.
ખબર છે ને પેજ પાયથાગોરસનો 4 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર 16 પ્લસ 2 20 √20 થઈ જશે. તો બેટા અહીંયા આ માઇનસ Q3 વાળો અહીંયા ફોર્સ લગાવશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. કેટલી હશે? KQ3 બાય 5 નો સ્ક્વેર હશે 25. ઓકે સાહેબ, આ Q3 વાળો અહીંયા લગાવશે. હવે સાહેબ Q2 વાળો છે તો મને ખબર છે સાહેબ કે Q2 વાળો જે બી ફોર્સ લગાવશે એ ઉપરના ભાગે લગાવશે. બરાબર. Q2 વાળો કેટલો ફોર્સ લગાવશે ભાઈ? તો Q2 વાળો કેટલો ફોર્સ લગાવશે? આ પોઝિટિવ છે તો Q2 વાળો ફોર્સ લગાવશે કે Q2 બાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ √20 નો સ્ક્વેર તો કેટલો આવશે? 20. તો આ વાત છે. બરાબર, આ રીતનું મેથડ છે. હવે મને એને શું કીધું છે કે y અક્ષની દિશામાં ફોર્સ 0 મળે. કઈ અક્ષની દિશામાં? y અક્ષની દિશામાં. તો ચલો y અક્ષની દિશા માટે આપણે શોધી બેટા કે y અક્ષની દિશામાં 0 મળે. તો એક કામ કરું, અહીંયા લઈ લઉં છું આ θ1 અને અહીંયા લઈ લઉં છું θ2. સમજે વાત? બરાબર. એને મને એમ કીધું કે y અક્ષની દિશામાં જે ફોર્સ મળે એ કેવો મળે? 0 મળે. હું એક લાઈન દોરું છું. સમજવા? અહીંયા એક લાઈન દોરું છું. બેટા હવે લોજિકલી વિચારીએ તો θ1 અહીંયા હોય તો અહીંયા સામે બી કેટલો થઈ જાય? θ1 ની સામે અહીંયા θ1 થઈ જાય. જી સાહેબ. અહીંયા તો θ2 છે જ E3 આની જોડે E જોડે. તો આના બે કોમ્પોનન્ટ પડે બેટા. હા સર, આના બે કોમ્પોનન્ટ પડે. એક કોમ્પોનન્ટ આનો અહીંયા આવે. કોની વાત કરી રહ્યા છીએ અત્યારે ભાઈ? અત્યારે કોની વાત કરી રહ્યા છીએ? અત્યારે આની વાત ચાલુ છે. આના બે કોમ્પોનન્ટ પડે. એક θ સાથે પડે એ અહીંયા આવે. બરાબર. એક θ જોડે પડશે, એક અહીંયા પડશે. તો કેટલું થઈ જશે કે ભાઈ KQ3 બાય 25 cos θ sin θ2. θ જોડે cos, θd અલગ sin, sin θ2. એક કોમ્પોનન્ટ આનો અહીંયા પડે. બરાબર. આનો એક કોમ્પોનન્ટ છે અહીંયા પડશે, આનો એક કોમ્પોનન્ટ અહીંયા પડશે. કેટલો પડશે? બરાબર. તો એટલો કોમ્પોનન્ટ પડશે કે KQ3 બાય 25 cos θ2. બે કોમ્પોનન્ટ અહીંયા પડશે. આટલા બધી મને ખબર પડી છે. હવે બીજું જે લઉં છું એ હું અલગ પેન થી લઉં છું ભાઈ. થોડી અલગ પેન દર્શાવીએ આપણે. બરાબર. હવે આના બે કોમ્પોનન્ટ પાડીએ તો આના બે કોમ્પોનન્ટ કયા કયા પડશે? θ1 સાથે અને આ θ1 સામે સામે અભિકોણ બનતા એટલે મેં લીધા. એક કોમ્પોનન્ટ આનો આની પર બનશે કે KQ2 બાય 20 sin θ1. એક કોમ્પોનન્ટ આ બનશે. એક કોમ્પોનન્ટ અહીંયા બનશે. કેટલો બનશે એક કોમ્પોનન્ટ અહીંયા? તો અહીંયા કોમ્પોનન્ટ બનશે KQ2 બાય 20 cos θ1. આટલા કોમ્પોનન્ટ છે. આ બી આવી જશે. હવે y અક્ષની દિશામાં એક કોમ્પોનન્ટ નીચે આવી રહ્યો છે આ વાળો અને એક કોમ્પોનન્ટ ઉપર આવી રહ્યો છે આ વાળો. એને મને એમ કીધું બેટા, એને મને પ્રશ્નમાં એમ કીધું કે y અક્ષની દિશામાં જે બી કોમ્પોનન્ટ મળે કેવા મળે? 0 થઈ જાય. એને મને એવું કીધું. બરાબર છે સર. તો લખી શકું કે ભાઈ y એક્સિસમાં કોણ કોણ મળી રહ્યું છે? તો y એક્સિસમાં મને બે જણા મળી રહ્યા છે. બરાબર. કે એક તો છે KQ2 બાય 20 cos θ1. જે પોઝિટિવ આવશે ઉપરની બાજુ છે, આનો નેગેટિવ આવશે માઇનસ જે. તો શું આવશે? KQ3 બાય 25 cos θ2. હવે y એક્સિસ 0 થઈ જાય તો કેટલું થઈ જાય? KQ2 બાય 20 cos θ1 માઇનસ KQ3 બાય 25 cos θ2. ઓકે, આ પેલી સાઈડ આવતો રહે તો KQ3 બાય 25 cos θ2 is equals to KQ2 બાય 20 cos θ1. કે જતો રહ્યો. બરાબર. કે જતો રહ્યો. હવે એક વસ્તુ સમજો, કે ની વેલ્યુ જતી રહી. બરાબર. cos θ1 ને cos θ2 કેટલા થાય બેટા? તો θ1 cos θ1 એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos θ1 ની વેલ્યુ કેટલી થઈ જાય? પાસેની બાજુ 4 ભાગ્યા કર્ણ કેટલો થઈ જાય? √20. cos θ2 ની વેલ્યુ કેટલી થઈ જાય? તો કે પાસેની બાજુ 4 ભાગ્યા કર્ણ કેટલો થઈ જાય? 5 થઈ જાય. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પછી અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ 4/5. તને મૂકી દઈએ બેટા કે Q3 બાય 25 ઇઝ ઇક્વલ્સ ટુ cos θ2 આવી જશે 4/5. અહીંયા Q2 બાય 20 ઇઝ ઇક્વલ્સ ટુ cos θ1 ભાગ્યા આવી જશે 4/√20. ઓકે, 4 જતા રહ્યા, 5 ચોક અહીંયા 20 આવશે. મારે રેશિયો કોનો શોધવાનો છે? મારે રેશિયો શોધવાનો છે Q2 બાય Q3 ને.
તો બેટા Q2 બાય Q3 અહીંયા હું કરું, બરાબર, Q2 બાય Q3 કરું તો અહીંયા 4 ઉપર જતા રહે કે 4 ગુણ્યા √20 ભાગ્યા 25 થાય Q2 બાય Q3. ઓકે, આટલું થાય. હવે Q2 બાય Q3 ની મને અહીંયા વેલ્યુ કેટલી આપેલી છે? 8, 5 √x બરાબર Q2 બાય Q3 આટલી વેલ્યુ આપેલી છે. તો અહીંયાથી Q2 બાય Q3 ની મને જે વેલ્યુ મળી હતી બેટા, કેટલી મળી હતી અહીંયાથી, એની સાથે સરખાઈ દઉં. અહીંયા મને વેલ્યુ કેટલી આપેલી છે? 5, 5 √x. તો અહીંયા સરખાઈ દઉં આની સાથે કે ભાઈ અહીંયા લખી શકું કે ભાઈ Q2 બાય Q3 ની મને વેલ્યુ પાછળ આપેલી છે કે ભાઈ Q2 બાય Q3 ની મને પાછળ વેલ્યુ આપેલી છે. કેટલી વેલ્યુ આપેલી છે? 8/5 √x બરાબર. 8/5 √x મને Q2 અને Q3 ની વેલ્યુ આપેલી છે. આને આપણે સરખાઈએ બેટા, તો સરખાઈએ 4 √20 by 25 is equals to 8/5 √x. આ મને એની વેલ્યુ આપેલી છે. 5 √2 આવશે. 5 √x છે કે 5 √2? 5 √x છે સાહેબ, બરાબર જ છે. અહીંયા x છે, 2 નથી. હવે આને બેટા આપણે સોલ્વ કરવું છે તો એક કામ કરી શકીએ. અહીંયા થઈ જાય 4 × 2 = 8, 5 × 5 = 25 બરાબર. તો મને શું મળ્યું બેટા? √20 by 5 is equals to 2/√x. √x શોધવાનો છે તો √x ને કરતા બનાવીએ તો 2 × 5 ભાગ્યા √20. બંને સાઈડ સ્ક્વેર કરીએ તો શું થાય બેટા કે x બરાબર 10 × 10 નીચે આવી જાય 20. તો કેટલા થઈ જાય? 10 × 2 = 20, 2 × 5 = 10. તો x ની વેલ્યુ કેટલી આવી જાય? 5 છે. તો ઓપ્શન નંબર સી આવી જાય. હવે ખબર પડી દાખલામાં. બસ ઘણા વિદ્યાર્થી કહેતા સર આ દાખલામાં ખબર ના પડી, બરાબર. એક વિદ્યાર્થીએ મેસેજ કર્યો કે સર દાખલામાં વચ્ચે તમે કેમ સ્ટોપ થઈ ગયા? બેટા એવું થઈ શકે ઘણી વખત કે ઘણી વખત ટાઈપિંગમાં રકમમાં ભૂલો હોય, એટલે ઘણી વખત અમને એવું લાગતું હોય કે ભૂલ છે તો એકવાર જોઈ લેવું પડે. ખોટું ભણાવું એના કરતાં એકવાર જોઈ લેવું કે ભાઈ અહીંયા કોઈ ભૂલ તો નથી રકમની અંદર. ઘણી વાર એવું હોય કે આપણે ખબર આગળ બી 1-2 દાખલામાં એવું થતું કે રકમમાં ભૂલ હતી, જવાબ આવી જતો હતો પણ ઓપ્શનમાં નહોતો મેચ થતો, તો ઓપ્શનમાં ભૂલ હતી, બરાબર. ઘણી વખત રકમમાં પ્રોબ્લેમ હતો. તો બેટા ઘણી વખત કેવું ટાઈપિંગના કારણે રકમમાં પ્રોબ્લેમ થતો હોય, બરાબર. ઘણી વખત હોઈ શકે ને ભાઈ, માણસ છે ને, માણસ ટાઈપિંગ કરતો હોય તો ભૂલ થઈ શકે, બરાબર. તો એ થઈ શકે બેટા. એટલા માટે ઘણી વખત જોઈ લેવું પડે કે ભાઈ ભૂલ તો નથી. હવે આ દાખલો છે JEE Main 2020, બરાબર. હવે ઘણા વિદ્યાર્થીને એમ લાગશે કે સાહેબ કેમ ઓમ કે, પણ હું ચોખ્ખું કહું બેટા, આ દાખલો તમારે બોર્ડ, ગુજસેટ અને નીટ એન્ડ JEE આ બધા માટે ગણવાનો છે. બોર્ડ, ગુજસેટ, નીટ અને JEE બધા માટે દાખલો પૂછી શકે. ખૂબસૂરત દાખલો છે અને સહેલો દાખલો છે, કોઈ અઘરું નથી આની અંદર. દેખજો, વાતને સમજજો. અહીંયા શું આપેલું છે તો એક આપણને સર્કલ આપેલું છે. આપણે એક સર્કલ ડ્રો કરી દઈએ. ઓકે સાહેબ, સર્કલ ડ્રો કરી દીધું. જી સાહેબ, બરાબર. અહીંયા 2 લાઈન બનાવી દઈએ. એક લાઈન આપણે અહીંયા બનાવી, જી સાહેબ, એક લાઈન અહીંયા બનાવી. હવે એને મને શું કીધું છે? એને મને એવું કીધું છે કે અહીંયા 30 ડિગ્રીના ખૂણે, બરાબર, એક પોઈન્ટ આપેલો છે. અહીંયા બી 30 ડિગ્રીના ખૂણે એક પોઈન્ટ આપેલો છે. એની સામે એક્ઝેક્ટ એક બીજો પોઈન્ટ આપેલો છે, બરાબર. એની સામે એક્ઝેક્ટ એક બીજો પોઈન્ટ આપેલો છે. સમજો, બરાબર. આ રીતનો કેસ આપેલો છે. હવે અહીંયા શું કીધું છે બેટા? તો અહીંયા એમને કીધું છે કે અહીંયા 30 ડિગ્રી આપેલા છે, બરાબર. અને એવું કીધું છે કે અહીંયા બી 30 ડિગ્રી આપેલા છે. ઓકે, JEE Main 2020 નો પ્રશ્ન છે, એકદમ સિમ્પલ છે, બરાબર. હવે એને મને એવું કીધું છે કે અહીંયા મને આપેલું છે -4q. વાતને સમજજે બેટા. અહીંયા મને આપેલો છે -2q. વાતને સમજજે બેટા. અને અહીંયા મને આપેલો છે 2q. વાતને સમજજે બેટા, બરાબર. આ વાતને સમજજે. એને કીધું કે O બિંદુ ઉપર નેટ ફોર્સ શોધો. દાખલામાં કશું જ નહીં, કશું એટલે કશું જ નહીં. O બિંદુ ઉપર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો. મળી જાય બેટા O બિંદુ ઉપર નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ડિસ્ટન્સ આપેલું છે, અહીંયાનું BD, અહીંયાનું BD, અહીંયાનું BD, બરાબર. અહીંયાથી અહીંયા આટલો ભાગ D આપેલો છે, લખવું છે? ચલો લખી દઈએ, બરાબર. તો લખી દઈએ ભાઈ શું આપેલું છે. તો એમાં લખી દઈએ કે ભાઈ અહીંયા બી જે આટલું ડિસ્ટન્સ છે સાહેબ, એ આટલું ડિસ્ટન્સ D જેટલું આપેલું છે. આટલું ડિસ્ટન્સ બી સાહેબ D જેટલું આપેલું છે. અને આટલું ડિસ્ટન્સ બી સાહેબ મને D જેટલું આપેલું છે. સીધી વાત છે. હવે એને એમ કીધું મને બેટા કે તું -4q ઉપર એટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળશે. તો બેટા લોજિકલી આપણે એવું વિચારી શકાય? શું વિચારી શકાય બેટા લોજિકલી? તો કે સાહેબ લોજિકલી આપણે જોઈએ તો તમને ખબર છે, મને ખબર છે લોજિકલી, બરાબર, કે -2q વાળો એને આ તરફ ફોર્સ લગાવશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવશે. -2q વાળો આ તરફ,
બરાબર. -2q વાળો એને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તરફ લગાવશે, જી સર આ તરફ લગાવશે. કેટલી લગાવશે -2q વાળો? તો સર -2q વાળો લગાવશે 2kq/d². ઓકે. +2q વાળો બે જમદીન લગાવશે, -2q વાળો જોડે બોલાવશે, +2q વાળાથી દૂર જશે તો +2q વાળો બી આ તરફ લગાવશે. બેટા +2q વાળો બી કેટલી લગાવશે? તો +2q વાળો લખાવશે kq²/d². જી સર, આટલા સુધી ખબર પડી. -4q વાળો ને અહીંયા બોલાવશે તો -4q વાળો અહીંયા લગાવશે. કેટલી લગાવશે બેટા? તો -4q લગાવશે કે 4kq/d². હવે શું થયું દેખજો, સમજો વાતને. હવે મને અહીંયા બરાબર. હવે મને અહીંયા બેટા ટોટલ બંને વચ્ચેનો ખૂણો કેટલો મળ્યો? ટોટલ બંને વચ્ચેનો ખૂણો મને મળ્યો 60. અહીંયા મને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી રહી છે કેટલી મળી રહી છે? અહીંયા મને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી છે કે E = 4kq મળી રહી છે d². અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ મને મળી રહી છે 4kq/d². બંને જગ્યાએ મને સેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળી રહી છે. હવે બેટા આ બંનેનો આપણે રિઝલ્ટન્ટ શોધીએ. બરાબર. અહીંયા બી E સરખો, બરાબર, અને અહીંયા બી C સરખો. છોકરાનો પ્રશ્ન આવે કે સાહેબ અહીંયા 4kq/d² કેમ છે? ભાઈ 2kq આના કારણે આ સાઈડ, આના કારણે આ સાઈડ, તો બંનેનો સરવાળો થઈ જાય, સીધી વસ્તુ. આ તો હવે આવડવું જોઈએ. જો બંને E સરખા હોય તો રિઝલ્ટન્ટ કેટલો મળે? સાહેબ જો બંને E સરખા હોય તો રિઝલ્ટન્ટ મળે તો √3e. તો જવાબ કેટલો આવે? √3 4kq/d² જવાબ આવે. તો √3 × 4kq/d². ઓકે. √3 × 4kq/d². 1/4πε0 ને k લખી શકાય તો k √3q/d². નહીં, 4 કયો જતા રહે, બરાબર. તો આ તો જવાબ ના આવી શકે, આ જવાબ આવી શકે. કારણ કે હું કામ કરું, √3 × 4, k ની જગ્યાએ વેલ્યુ મૂકી દઉં 1πε0 d² × k × q. મેં k ની જગ્યાએ વેલ્યુ મૂકી દીધી. k ની વેલ્યુ લખવાની જરૂર નહીં સાહેબ. k ની વેલ્યુ તો નીચે મૂકી દીધી બેટા, 1/4πε0. તો k ની વેલ્યુ લખવાની શું જરૂર છે? તો k ની વેલ્યુ લખવાની જરૂર નથી. તો બેટા અહીંયા 4 થી 4 ઉડી જાય તો √3q/πε0 d² થાય. ઓપ્શન નંબર કયો આવી જાય? ડી આવી જાય. જે મેન 2020. બરાબર. એક છોકરાનો મારા પર મેસેજ આવ્યો કે અમારા ટીચર અમને ના પાડે છે કે લેક્ચરો નહીં જોવાના. બેટા હું પહેલા તો એ શિક્ષકોને કહું છું કે આપણે એઝ એ ટીચર તરીકે એક સીધી વસ્તુ છે કે સ્કૂલની અંદર જે આપણને સ્પેસ મળે, આપણે એક્ઝામ લેવાની, ટેસ્ટ લેવાના, જે સ્કૂલની અંદર આપણને સ્પેસ મળે એમાં આપણે લોકો બધા જ માણસો નોલેજેબલ છે, પણ આપણે લોકોને બી ખબર છે કે આપણે સ્કૂલમાં આપણને લિમિટ આપી દે કે ભાઈ દિવાળી સુધી સિલેબસ ખતમ કરો, અને આપણે કોઈક વાર ભગાવવું પડતું હોય. અમુક ટોપિકમાં વધારે પડતા પ્રશ્નો આપણે એક ના કરી શકીએ, એટલે ધીમે ધીમે 1 કલાકમાં 4 પ્રશ્નો થાય કે અડધો કલાકમાં 2 પ્રશ્નો થાય, તો એટલું ધીમે આપણે ચલાવી શકીએ નહીં. વત્તા બોર્ડના પ્રશ્નો કરાવવા જઈએ, એનસીઆરટી કરાવવા જઈએ, એક્સરસાઇઝ કરાવવા જઈએ, એમસીક્યુઝ બોર્ડના કરાવવા જઈએ, ગુસ્સેટના પ્રીવિયસ યરના એમસીક્યુઝ કરવા જોઈએ. અમે બધું બનાવીને રાખ્યું છે, તમારા ગ્રુપમાં આવવાનું જ છે, તૈયારી જ છે. પહેલા ચેપ્ટર 1 શોટ કરાવવા જઈએ, બધી વસ્તુ પોસિબલ નથી બનતી, પણ તમને ખબર છે કે વિદ્યાર્થીઓને આની નીડ હોય છે, બરાબર. તો તમને મારા તરફથી રિક્વેસ્ટ કરું છું કે વિદ્યાર્થી જોશે તો એનો ફાયદો ઇવન મને તો નહીં મળવાનો, બટ ઇવન એ સ્કૂલને મળશે, તમને મળશે, પ્લસ એનું નામ રોશન થશે તો તમારું બી રોશન થશે, સ્કૂલનું નામ બી, તમારી સ્કૂલનું નામ રોશન થશે, પ્લસ એ વિદ્યાર્થીનું ફ્યુચર બ્રાઇટ થશે. અહીંયાથી એને 10 માર્ક્સ 20 માર્ક્સ વધશે. તો પહેલાં તો એક ટીચર લોકોને એક વિનંતી કરું કે વિદ્યાર્થીઓ જોતા હોય તમે જોવા દો. હા, નો ડાઉટ એ કોઈક બીજું કરતા હોય તો એ વસ્તુ ખોટી છે, પણ રોજનું એક લેક્ચર કે બે લેક્ચર જોતા હોય તો એમાં કોઈ ઇશ્યુ નથી. આજની દુનિયા ઓનલાઈન છે, ટેક દુનિયા છે, તો જોવા દેજો. સેકન્ડ વસ્તુ એ, બરાબર, કે મારી કોમ્પિટિશન મતલબ કોઈ સ્પેસિફિક ટીચર હાથે કે કોઈ સ્પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ હાથે નથી. મારી સ્પેસિફિક કોઈ ઇન્સ્ટિટ્યૂટ હાથે કોઈ ટીચર હાથે કોઈ કોમ્પિટિશન નથી. મારી કોમ્પિટિશન મતલબ કોઈ કોમ્પિટિશન જ નથી. મારે તો શું છે કે ખાલી ભણાવવાનું છે, મારે આપવું છે, બસ પીરસવું છે, બસ, બરાબર. હું અહીંયા બેઠો છું, તમે ત્યાં બેઠા છો, કોઈ ત્યાં બેઠા છો, હું ત્યાં નહીં આવવાનું, સીધી વસ્તુ, બરાબર. તો એ વસ્તુને છોડી અને આપણે લોકો, તમે અને હું ભેગા મળીને આપણે વિદ્યાર્થીઓનો ગ્રોથ કેવી રીતના થાય એની ઉપર આપણે ફોકસ કરી શકીએ. બીજી વસ્તુ બેટા કે ભણવાનું છોકરાઓ માટે વાત કરું છું, એઝ અ ટીચર તરીકે ટીચર જોડે મેં વાત કરી. છોકરાઓને હું એમ કહું કે બેટા ભણવાનું તમારે છે, રિઝલ્ટ તમારું છે અને ફ્યુચર તમારું છે. અમે ટીચર્સ તો તમારી પાસે ખાલી ટેકો છીએ, લાઈફ તમારે બનાવવાની છે. તો તમારે ડિસિઝન લેવાનું
કે મારે ક્યાંયથી મને કેટલા માર્ક્સ કવરઅપ થાય અને ક્યાંથી મારો રેન્ક વધે. બરાબર, હું ડિસિઝન આપણે પોતે લઈ લેવાના. ચલો, કહેવાનું નહીં, આપણે આપણી રીતે ડિસિઝન લેવાના. જેઈ મેન 2026માં સેમ દાખલો પૂછાયો, સેમ ટુ સેમ. બરાબર, પણ અહીંયા વેક્ટર બેઝ ઉપર દાખલો પૂછાયો. દાખલામાં કશું હતું નહીં, પરથી દાખલો લખી દઉં, વિદ્યાર્થીઓને આઈડિયા આવે. બરાબર, તો જેઈ મેન 2026 તમને દાખલો કરી દેખો. આકૃતિ આ રીતે જેઈ મેન 2026 દાખલામાં આપણને આપેલી છે. બરાબર, હવે અહીંયા આપણે ફરીથી આપણે લઈ લઈએ અને દાખલાને સોલ્વ કરવાનો ટ્રાય કરી. જો આ રીતનો આપણને દાખલો આપેલો છે, એમાં એક ચાર્જ મને અહીંયા આપેલો છે બેટા. બરાબર, સીધી વસ્તુ છે. મને એક ચાર્જ મને અહીંયા આપેલો છે બેટા, સીધી વસ્તુ છે. બરાબર, એક મને અહીંયા આપેલો છે બેટા, સીધી વસ્તુ છે. બરાબર નહીં દોરે, મજા નહીં ને. ઓકે, એને વ્યવસ્થિત દોરી દઈએ કે ભાઈ એક મને અહીંયા આપેલું છે, સીધી વસ્તુ છે. ઓહો, એક મને અહીંયા આપેલું છે. ઓ એક મને અહીંયા આપેલું છે, સીધી વસ્તુ છે બેટા. હા, એક વાત કરી, એક ચાર્જ મને અહીંયા આપેલો છે, સીધી વસ્તુ છે બેટા. બરાબર, એક ચાર્જ મને અહીંયા આપેલો છે. બરાબર, એક ચાર્જ મને અહીંયા આપેલો છે, આ રીતનો આપેલો છે. ઉપર બે ચાર્જ આપેલો, તો અહીંયા આપેલો છે મને પ્લસ ક્યુ. બરાબર, અહીંયા આપેલો છે મને પ્લસ ક્યુ. બરાબર, અહીંયા આપેલો છે મને પ્લસ ક્યુ જી સાહેબ. મને અહીંયા આપેલો છે મને પ્લસ ક્યુ જી સર. અને અહીંયા બી આપેલો છે મને પ્લસ ક્યુ જી સાહેબ. બરાબર, અહીંયા આપેલો છે મને માઇનસ ક્યુ જી સાહેબ. આટલું મને આપેલું છે. ડિસ્ટન્સ આપેલું છે બધાનું આર. જે ત્રિજ્યા આપેલી છે, કેટલી આપેલી છે? આર આપેલી છે. અહીંયા બી ત્રિજ્યા આર છે, અહીંયા બી ત્રિજ્યા આર છે. બરાબર, તો ત્રિજ્યા બધાની કેવી રહેવાની? સેમ રહેવાની. તો બી લખી દો ભાઈ, ચલો ને. તમને એવું થાય કે સાહેબ ત્રિજ્યા ના લખી, ડિસ્ટન્સ ના લખી. ઓકે, આટલું મને આપેલું છે. હવે આપણને, તમને ને મને ખબર છે. બરાબર, છોકરાઓને, મારા બધા છોકરાઓને ખબર છે. આ દાખલો કયા લેવલનો છે ભાઈ? તો આ દાખલો તો જી પ્લસ નીટ પ્લસ બોર્ડ પ્લસ ગુજસેટ બધા લેવલનો દાખલો છે. બધામાં પૂછાઈ શકે, ગમે ત્યાં પૂછાઈ શકે. કઈ છે એની દાખલાની અંદર? હવે લોજિકલી મને ખબર છે ભાઈ કે પ્લસ ક્યુ વાળો ફોર્સ નીચે લગાવશે કે કે ક્યુ બાય આ ઉપર વાળો જે પ્લસ ક્યુ છે ને નીચે ફોર્સ લગાવશે. આ નીચે વાળો પ્લસ ક્યુ ઉપર ફોર્સ લગાવશે કે ક્યુ બાય આર સ્ક્વેર. કે ક્યુ બાય આર સ્ક્વેર ઉપર નીચેના ફોર્સો થઈ જશે, કેન્સલ થઈ જશે. આ બેમાં બી આવું છે ડુડુમ ડુડુમ. આ ડુડુમ અહીંયા ફોર્સ લગાવશે, ડુડુમ. આ ડુડુમ અહીંયા ફોર્સ લગાવશે, ડુડુમ 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 ડુડુમ, કેન્સલ થઈ જશે. બરાબર, હવે આ બે बाकी रह गया, ये दो बच्चे बाकी रह गए. अभी ये वाला फोर्स लगेगा डुडुम. सॉरी ओ गलत. ये वाला फोर्स लगाएगा, ये वाला माइनस क्यू वाला अपनी तरफ खींचेगा, आजा मेरे पास. प्लस क्यू वाला कहेगा दूर जा मेरे से. तो बेटा આનો ફોર્સ કેટલો હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. બેટા આનો ફોર્સ કેટલો હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આ દિશામાં ફોર્સ કેટલો થઈ ગયો? તો કે સાહેબ આ દિશામાં ફોર્સ થઈ ગયો 2 કે ક્યુ બાય આર સ્ક્વેર. બરાબર, અને અહીંયા મને ખૂણો મળે છે 30 નો. તો બેટા એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે મને જે ફોર્સ મળ્યો, અહીંયાથી હું લાઈન દોરી દઉં. મને જે ફોર્સ મળ્યો આખા દાખલામાં એ અહીંયા ફોર્સ મળ્યો બેટા. મને કેટલો ફોર્સ મળ્યો? તો બેટા અહીંયા મને 30 ડિગ્રી હતું, તો મને જે ફોર્સ મળ્યો એ કેટલો મળ્યો? તો આ દિશામાં મને ફોર્સ મળ્યો બેટા 2k ક્યુ બાય ફોર્સ કેટલો મળ્યો? આર સ્ક્વેર જેટલો ફોર્સ મળ્યો. અહીંયા અંતર કેટલું હતું? સ્વાભાવિક વસ્તુ છે. તો આપણે એને બે કોમ્પોનન્ટ લઈ શકીએ અને બે કોમ્પોનન્ટ લઈ શકીએ. જી સર અને બે કોમ્પોનન્ટ લઈ શકીએ અને આપણે બે કોમ્પોનન્ટ પાડીએ. એક કોમ્પોનન્ટ અહીંયા આવશે વાય એક્સિસમાં, જી સાહેબ. એક કોમ્પોનન્ટ વાય એક્સિસમાં આવશે, જી સાહેબ. એક કોમ્પોનન્ટ એક્સ એક્સિસમાં આવશે, જી સાહેબ. વાય એક્સિસમાં કેટલો આવશે? વાય એક્સિસમાં આવશે 2kq બાય આર સ્ક્વેર. અહીંયા આવશે જે ડાયરેક્શન. એક્સ એક્સિસમાં કેટલો આવશે? તો કે 2kq બાય આર સ્ક્વેર. અહીંયા આવશે બેટા માઇનસ આઈ ડાયરેક્શન. ઓકે સર, બરાબર છે. હવે એને વેક્ટરમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય છે? મારે એને વેક્ટરમાં લખવું હોય તો કેવી રીતના લખી શકાય? પ્લસ ક્યુ. એક વસ્તુ લખવાની રહી ગઈ. જે ડાયરેક્શનમાં તો 2kq બાય આર સ્ક્વેર, લેકિન અહીંયા આવશે sin 30. બે કોમ્પોનન્ટ લીધા ને, તો 30 થી દૂર હોય તો sin ને 30 થી જોડે હોય તો cos 30. મને બે કોમ્પોનન્ટ મળે. બરાબર, અને હું લખું બેટા બે કોમ્પોનન્ટ લખાશે કેવી રીતના? સ્વાભાવિક વાત છે સાહેબ. અને લખીએ તો હું અહીંયાથી 2kq બાય આર સ્ક્વેર કોમન કાઢું છું. અહીંયા મારી જોડે આવશે માઇનસ cos 30 i કેપ પ્લસ જે sin 30.
अथवा sin 30 जे कैप. ओके सर, अब सॉल्व करती बेटा. ये 2kq by r square is equals to minus cos 30 root 3 by 2 I cap plus j અહીંયા એ છે 1/2. બેટા 2 કોમન નીકળી જાય, બરાબર. 2 કોમન નીકળે તો 2 જતા રહે ઉપર નીચે, બરાબર. એક સ્ટેપ હજી કરીએ. क्या कर रहा है भाई तू? अभी इसका क्या होगा? જગ્યા નહીં, બરાબર. તો શું બેટા અહીંયાથી આપણે 2 કોમન નીકાળી દઈએ. સમજો અહીંયા આવી ગયું, આને હું આ સાઈડ લખું કે અહીંયાથી આપણે 2 કોમન નીકાળી દઈએ. તો દેખો 2 કોમન નીકળી જાય અહીંયાથી, તો શું આવે દેખો કે kq બાય આર સ્ક્વેર, આ 2 અને 2 જતા રહે, અહીંયા બચે માઇનસ રૂટ 3 I કેપ પ્લસ જે કેપ, બરાબર. માઇનસ રૂટ 3 I કેપ, બરાબર, પ્લસ જે કેપ, માઇનસ રૂટ 3 I કેપ. પણ અહીંયા માઇનસ પાછા કોમન નીકળેલા છે. ઓકે, ઓહો, માઇનસ બી કોમન. જો આ લોકો શું કરે છે, એ વાળા અહીંયા સુધી જવાબ આવી ગયો. હવે શું ટ્વિસ્ટ મેળવ્યું દેખો, લોજિકલી વિચારો. કે ની વેલ્યુ મૂકી દીધી કે 1/4πε0 q બાય આર સ્ક્વેર. હવે જો બંનેમાંથી -12 કાઢું તો અંદર ચિહ્નો બદલાઈ જાય. જો -12 કાઢું તો અંદર આવી જાય રૂટ 3 માઇનસ રૂટ 3 I કેપ માઇનસ જે કેપ. જો -12 કાઢું તો ઓપ્શન નંબર બી મેચ થઈ. -12 કાઢું, માઇનસ અંદર ગણું તો ઊંધું થઈ જાય. ઓપ્શન બી મેચ થાય. સારો દાખલો હતો, એકદમ ખૂબસૂરત એક્ઝામ્પલ હતો. દિલ બનાવી દેજો એક્ઝામ્પલ હતું, બહુ સારા, મજા આવે હતું. હવે આગળ છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? આકૃતિમાં દરેક બાજુની લંબાઈ m છે અને વિભાગ એકબીજાને લંબ છે. સાથિયા વાળો દાખલો, સાથ નિભાના સાથિયા, સાથિયા વાળો દાખલો, બરાબર. એકદમ સહેલો, બરાબર. તો કે બોર્ડ પ્લસ ગુડસેટ પ્લસ નીટ પ્લસ જેઈ માં દાખલો આવી શકે. દિલ બનાવી દો, ખૂબસૂરત દાખલો છે. જેઈ મેન મેજર એક્ઝામ છે. આમાં કશું છે? કશું જ નહીં. एकदम इजी, बहु वेरी वेरी इजी. नीचे आ तू, नीचे आ, मतलब मेरे पास आ, नीचे आ. एकदम इजी दिख रहा है. ओके, एकदम इजी दाखला, एकदम इजी, बराबर. तो एकदम इजी દાખલાને આપણે ઇજી તરીકાથી કરીએ. જી સાહેબ, લોજિકલી વિચારો બેટા કે અહીંયા માઇનસ ક્યુ છે અને સામે માઇનસ ક્યુ છે. સામે વાળા અહીંયા ઓ ઉપર ફોર્સ લગાવશે તો શું થઈ જશે? તો કેન્સલ થઈ જશે. તો આ ભાઈ જતા રહ્યા ધુડુમ, આ ભાઈ જતા રહ્યા ધુડુમ, ધુડુમ ધુડુમ થઈ ગયું. સામે વાળા આ ફોર્સ લગાવશે ઝૂમ, આ ફોર્સ લગાવશે ઝૂમ, ઝૂમ ઝૂમ ઝૂમ, બંને જણા શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. આ હવે વાત આવી, હવે દાખલો ગણીએ. જો સમજો વાત, આ ઉપર 2q છે, નીચે q છે. 2q વાળો નીચે ફોર્સ લગાવશે, આ 2q વાળો નીચે ફોર્સ લગાવશે 2kq બાય આર સ્ક્વેર. આ q ઉપર ફોર્સ લગાવશે kq બાય આર સ્ક્વેર. રિઝલ્ટન્ટ કયો રહેશે? નીચે. તો આવું આવે તો શું કરવાનું? જો સામે સામે સેમ હોય તો ધુડુમ ધુડુમ, ખાલી ઉપર શું બચશે? q બચશે. સામે સામે કેસ સેમ હોય તો ધુડુમ ધુડુમ ઉડાડી દેવાનું. એક ટ્રીક શીખવાડું, જો એક ટ્રીક શીખવાડું. ફોર એક્ઝામ્પલ લઈ લી બેટા કે અહીંયા હતો 3q અને અહીંયા હતો q. આ દાખલો સોલ્વ કરવો, શું કરવાનું ખબર હે? ધુડુમ ધુડુમ, અહીંયા કેટલા બાકી રહેશે? 2q. આ જતો રહ્યો, q થી q જતો રહ્યો, એક q ઓછો થઈ ગયો, 2q બાકી રહ્યા. તો આ દિશામાં બળ લાગશે. સેન્ટર ઉપર ધારો કે તમને કીધું હોય કે સેન્ટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધો તો કેટલી આવશે? કે ભાઈ 2kq બાય આર સ્ક્વેર. કઈ દિશામાં? આ દિશામાં, નીચેની દિશામાં. પતી ગઈ વાત, બરાબર. ના ખબર પડી? ફરતી શીખવાડો, ના ખબર પડી. હવે તમને એમ કીધું કે તમને બે વિદ્યુત ભાર આપ્યા છે ભાઈ, માઇનસ પ્લસ હશે તો નહીં થાય, પ્લસ પ્લસ થાય. અહીંયા છે 3q, અહીંયા છે 2q. તો શું કરવાનું? 2q અને 2q જતો રહ્યો, બાકી રહ્યો કેટલો? q. તો અહીંયા કેટલો આવશે? kq બાય આર સ્ક્વેર. પતી ગયું. ફરીથી શીખવાડું, ત્રીજી વાર શીખવાડું, બરાબર. હવે આખો દાડો નહીં કહું, ખબર પડે કે નહીં પડતી? શું કરવાનું? અહીંયા આપ્યો છે ધુડુમ, અહીંયા આપ્યો છે ધુડુમ, સામ સામે સરખા છે, કેન્સલ. ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી આવી જશે? સેન્ટર પર 0. પતી ગયું.
આવડશે? પરથી એક એક્ઝામ્પલ આપું. અહીંયા આપેલા છે 4q, અહીંયા આપેલા છે 2q. 2q થી 2q ગયા, અહીંયા બચ્યા 2q. 2q કયો ફોર્સ લગાવશે? ઉપરની દિશામાં પોતાનાથી દૂર. કેટલું થશે? 2kq/r². વાત પતી. આવડશે? અહીંયા આપે છે ઢુડુમ, અહીંયા આપે છે ટુડુમ. ઢુડુમ ટુડુમ, ઢુડુમ ઢુડુમ જતા રહ્યા, ખાલી ઢુડુમ બચ્યું. ઢુડુમ ટુડુમ માંથી ઢુડુમ જતા રહ્યા, ટુડુમ બચ્યું. ક્યુ અને 2q હતા બેટા, ક્યુ જતા રહ્યા, ક્યુ બચશે અહીંયા. તો આ જે ક્યુ બચશે કયો ફોર્સ लगावશે? साहब नीचे लगावશે. यहाँ पे एल आती, यहाँ पे इलेक्ट्रिक फील्ड बनती KQ/L². ओके साहब, अब इन दोनों की बारी है. ये ढुड़ुम और ये ढुड़ुम, यहाँ पे सिर्फ क्यू बचेगा. क्यू रेसिंग है, क्यू હતો, हमें 2q હતો, यहाँ से क्यू काट दी तो यहाँ 2q बाकी है. 2q માંથી क्यू जतो रहे. ये कहां पे फोर्स लगाएगा? साहब ये यहाँ पर फोर्स लगाएगा. डिस्टेंस इन दोनों के बीच में कितना? L. तो इलेक्ट्रिक फील्ड कितनी आ जाएगी बेटा? इलेक्ट्रिक फील्ड आ जाएगी KQ/L². ओह वेरी सिंपल. अभी इन दोनों की बारी है, इन दोनों की बारी. ये ढुड़ुम और ये ढुड़ुम चला गया, यहां पर भी सिर्फ क्यू रहेगा. लेकिन साहब मेरे साहब, एक बात तो मुझे बता कि यहाँ पे एल है, यहाँ पे एल है, तो तुम्हें मुझे सिखाई है सर कि यहाँ पे √L होगी. यस जी, √L होगी. तो इन दोनों के बीच में एक क्यू और क्यू चला गया, क्यू बाकी रहा. तो इलेक्ट्रिक फील्ड कितनी आएगी? तो बेटा यहाँ पे इलेक्ट्रिक फील्ड आएगी E = KQ/2L². √2L की जगह 2L². ओके सर, तुमने 3 वस्तु मળી बेटा. एक KQ/2L², અહીં KQ/L², KQ/L². अभी हमारे पास बारी है. इन दोनों के बीच में एंगल कितना है? 90. ये दुड़ुम और ये दुड़ुम, ये दोनों सेम है. दुड़ुम 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 दुड़ुम, ये चला जाएगा, ये चला जाएगा. तो यहाँ पे इलेक्ट्रिक फील्ड कितनी आएगी? रिजल्टेंट. यहाँ पे इलेक्ट्रिक फील्ड आएगी √2E. तो आ गया √2 KQ/L². આ બે કેન્સલ થઈ ગયા. નીચે હતો આમ હતો, આ નીચે હતો આમ હતો, આ બે એક સરખા કેન્સલ થઈ ગયા, તો રિઝલ્ટન્ટ નહીં આવ્યો. એક મળતી थी આના કારણે ઉપર, આ બે ના કારણે એક મળતી थी नीचे. तो अभी आंसर क्या है? क्या करने का हमें क्या है बॉस? करने का क्या है मैं बॉस? सेठ बोलो साहब, बोलो साहब, क्या करने का है? तो करने का ऐसा है बराबर કે ઓ બિંદુ પર બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઓકે, આપણે શોધવાનું છે. ઓપ્શન નંબર આપ્યા છે બરાબર. तो दुड़म दुड़म करके हम लोग यहां तक तो सर आ गए थे. હવે બેટા મોટામાંથી નાનું બાદ થાય. આ મોટું છે, એમાંથી નાનું બાદ કરીએ તો નેટ ઇલેક્ટ્રિક ફીલ્ડ કેટલી મળશે? આ આમ છે, પેલું આમ છે, તો આમાંથી પેલું બાદ કરી દઈએ કે √2 KQ/L² -KQ/2L². તો KQ/L² is equals to √2 - 1/2. KQ/L² is equals to √2 - 1/2. LCM લઈ લઈએ તો KQ/2L², અહીંયા આવી જશે 2√2 માઇનસ. બેટા અહીંયા ગુણાશે 2√2 - 1, નીચે 2 આવી જશે, 2 ને મેં આગળ લખ્યું બરાબર. બસ જે બી આપણો ઓપ્શન આવે એ આપણો જવાબ આવી ગયો. હવે આવડશે? ઓપ્શનમાં જોઈ લેજો. આખો દાડો આમથી બોર્ડ કરવાનું કંટાળો. જેઈ મેન 2022 આ દાખલો તો બોર્ડ, ગુજસેટ, નીટ અને જેઈ ચારેમાં આવવાનો છે, કેમ કે ખૂબસૂરત દાખલો છે. એકદમ ઈજી દાખલો છે, एकदम इजी. बराबर, इजी हुआ है. तो सर क्या करती? मैं करती इन दोनों को देखती और फिर इसको सॉल्व करती. क्या बोलती? 8 × 10⁶ કુલમ અને -8 × 10⁶ કુલમ મૂલ્યના બે બિંદુઓ વિદ્યુત ભારો A અને B D અંતરે હોતી. તો બે વિદ્યુત ભારો આપેલા છે બેટા D અંતરે. વિદ્યુત ભારોની વચ્ચે O બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પહેલેથી આપેલું છે. તો બિંદુવત વિદ્યુત ભારો AB વચ્ચેનું અંતર D કેટલું હશે? અરે યાર, આ દાખલો ગણાવવાનો હોય યાર. ગણાવો પડે દાખલો. હે સાહેબ, ગણાવો પડે દાખલો? ના ગણાવાય. અહીંયા છે બેટા Q, અહીંયા છે બેટા માઇનસ. બરાબર. Q ની વેલ્યુ આપેલી છે 8 × 10⁻⁻. ઓકે સાહેબ. બંનેને એકબીજાથી કેટલા અંતરે મૂક્યા છે? તો બંનેને એકબીજાથી D ડિસ્ટન્સ y મૂક્યા છે. D ડિસ્ટન્સ y. અને એને કીધું કે O બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધો. તો બેટા O બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સ્વાભાવિક ચાર્જ છે આ હશે D/2 અને આટલો ભાગ કેટલો બનતો હશે? D/2. લોજિકલ વાત છે બરાબર. O
ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પહેલેથી આપી દીધું છે 6.4 × 10⁴. તો પેલા આ બી ના કારણે કેટલું મળશે? સીધી વસ્તુ છે બેટા. આ ના કારણે પ્લસ ક્યુ ના કારણે કેટલું મળશે? તો પ્લસ ક્યુ ના કારણે આ દિશામાં મળશે ડુડુમ. માઇનસ ક્યુ ના કારણે કઈ દિશામાં મળશે? તો માઇનસ ક્યુ ના કારણે આ દિશામાં મળશે ડુડુમ. તો ઈની વેલ્યુ કેટલી થઈ જશે? તો ઈની વેલ્યુ પ્લસ ક્યુ ના કારણે 2. બંનેની વેલ્યુ કેટલી થઈ જશે? તો ભાઈ પહેલા અહીંયા એ લખી દઈએ, બરાબર, અહીંયા એ લખી દઈએ, અહીંયા બી લખી દઈએ. તો વેલ્યુ કેટલી થઈ જશે? તો EA ઇઝ ઇક્વલ્સ ટુ, બેટા વેલ્યુ કેટલી થશે? આ અહીંયા ફોર્સ લગાવે કેટલી થશે? KQ/D/2². આ માઇનસ ક્યુ વાળો ફોર્સ લગાવશે એ બી ડુમ, બરાબર. તો EB કેટલું થશે? તો કે KQ/D/2². બંને એક દિશામાં. આરે ફોર્સ લગાવશે ડુડુમ, આરે ફોર્સ લગાવશે ડુડુમ. બંનેનો શું છે? સરવાળો. બંને સરખા જ છે, QQ બંને અંતર બી D/2 સરખા છે. મેં લખ્યું હમણાં પાછું કે 4KQ/D². અહીંયા આવશે 4KQ/D². બંને સરવાળો કેટલો થશે બેટા? તો E net બરાબર 8KQ/D². અને કીધું ડી શોધવાના છે. ઈની વેલ્યુ આપેલી છે 6.4 × 10⁴ કે 9 × 10⁹. અહીંયા ક્યુ ની વેલ્યુ આપેલું છે 8 × 10⁻⁶. અહીંયા તમારે શોધવાના છે D². અહીંયા 64/10 લખીએ કે મીંડું કાઢ દઉં તો? હા સાહેબ, 64/10. ઈઠ્યું 64 જતા રહે, બરાબર. હવે તમે દેખો કે આખા પ્રશ્નમાં D² ને અહીંયા લઈ જાઓ, 10 થી ઘાત જતા રહ્યા, 3 બાકી રહ્યા. તો કે 9 × 10⁹ × -6, બરાબર. અને 10 પેલી સાઈડ થાય તો 10⁻3, આટલા બાકી રહે, બરાબર. 6 3 9 9 જતા રહ્યા. તો ડી ની વેલ્યુ √9. તો જવાબ આવી ગયો 3 ડુડુમ, ઓપ્શન નંબર બી. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, મજા આવી. જે ના આવડે ફરીથી દેખજો. બે બિંદુવત વિદ્યુત ભારો ગુસ્સેટ 2020. સેમ દાખલો પૂછાય. જે દાખલો જેઈ મેમ 2022 માં હતો ને, એના જેવો દાખલો ગુસ્સેટ 2020 માં પૂછાય, એનાથી 2 વર્ષ પહેલા. હવે ખબર પડી સાહેબ કેમ જેઈ ના કરાવો? બોર્ડમાં નહીં આવવાનો, આવી ગયો બોર્ડ, એના પછી જોઈ લે. વિશ્વાસ ના હોય તો જેઈ મેન 2026 આગળ મૂક્યા, આગળ બતાવીશ. ગુસ્સેટ બોર્ડના છે ઘણા બધા દાખલા. સાહેબ બોર્ડમાં નથી આવવાનું. તમે ગુચ્છટ કલાઓ છો, તમે જેઈ કલાઓ છો, તમે તો જેઈ ના શિક્ષક છો, તમે તો નીટ કલાઓ છો. મારે તો બોર્ડ કરવું છે, પણ ભાઈ બોર્ડમાં બી એ જ આવશે. ચાંપલી, બોર્ડમાં બી એ આવશે. બધું એ બોર્ડ તો કે બોર્ડ એટલે કોઈ ના આવે, થિયરી આવે, ખાલી એનસીઆર ને પત્તા વાંચી જવાના, એમ ના હોય ભાઈ. આ તો 2020 નો હાલનું લેવલ દેખો. હાલ 2027, 7 વર્ષ પહેલું કેવું પૂછાશે લેવલ? હાલનું લેવલ કેવું હશે? આ તો 2020 નું લેવલ. એટલે કહું કે આ કોન્સેપ્ટ તમને આવડશે બેટા, તો બોર્ડમાં અને ગુસ્સેટમાં માર્ક્સ આવશે. આ વસ્તુ ગોઠ બાંધીને મૂકી દેજો. સાહેબ અમારે તો આમ કીધું, પેલા આમ કીધું. મને તો મારા ભાઈબંધ એવું કે આ તો સાહેબ જેઈ કલાવે દેખવાની જરૂર નહીં. ભાઈ તું જો ને ભાઈ, આ જો, આ તારી સામે છે, ચેક કર, ગૂગલ કરી દે. ગુસ્સેટ 2020 નો એની પહેલા જ તને જેઈ નો કરાય અને જેવો જ દાખલો સેમ પૂછાય. આમ કેવું કે જીવ બળી જાય. અમુક છોકરા તો માને નહીં, એટલે અંદરથી જીવ બળી જાય કે હાલું અમે સાચું કહીએ તો એ નહીં માનતા. આ 8 9 વર્ષ 10 વર્ષ એમને કાઢી દીધા અમે તો જાણે. કહીએ છીએ ભાઈ કે બોર્ડમાં અમુક વસ્તુ કરવી પડશે બેટા બોર્ડ માટે. કેમ તમે કેવી તો વાત, તમે તો કેવી વાત કરો કે જો બોર્ડમાં ગુસ્સેટમાં તો હાવ કોઈ નહીં આવતું, હાવ સહેલું પેપર આવે. એવું તો થોડું હોય યાર, જોવો તો ખરી. ઘણા બધા નીટ અને ઘણા બધા જેઈ ના પીવાયક્યુઝ જેવા દાખલા ગુસ્સેટમાં આવે. જેઈ નીટ લેવલના પીવાયક્યુઝ આવે. હવે તો થોડું કરવું તો પડશે ને તમારે તૈયારી. ભાઈ તમે તો હાવ કહો કે ના ના, એમાં તો થિયરી પૂછાય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. કે અમુક છોકરા ઇલેક્ટ્રિક ફિલ્ડ ને નીચેનામાંથી શેના વડે દર્શાવાય છે? અમુક વિદ્યાર્થીઓ વિચારે કે સાહેબ ગુસ્સેટમાં શું પૂછાય? તો કે બોર્ડ એકદમ સહેલું છે. તો અમુક વિદ્યાર્થી શું કે ખબર હે કે સાહેબ ગુસ્સેટમાં કેવું પૂછાય કે ભાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને ગુજરાતીમાં લખને ભાઈ એવું પૂછાય કે સાહેબ વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? ઓપ્શન નંબર એ, E is equals to KQ/R². ઓપ્શન નંબર બી, E is equals to KQ/R. ઓપ્શન નંબર સી, E is equals to KQ²/R². ઓપ્શન નંબર ડી, E is equals to KQ/R³. આમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર કયું છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? સર ઓપ્શન નંબર એ. આવા દાખલા કે સાહેબ બોર્ડમાં આવે છે, આવું બોર્ડમાં પૂછાય છે. આટલું ઈઝી પેપર આવે છે. આવું ઈઝી પેપર આવે યાર.
કેવી વાત કરો તમે તો વાત કેવી કરો કે આવું પેપર આવવાનું, એટલે આવું પેપર નહીં આવવાનું ભાઈ, એ લેવલ હશે પેપરનું, એ ધારણા મગજમાં કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે, આવું પેપર આવવાનું. ખોટું લાગશે, ખોટું ભલે લાગતું ખોટું, કોઈ વાંધો નહીં, સાચી વાત કે સાચી વાત કડવી જ લાગે. બરાબર, જો તો ખરી બેટા, ગુસ્સેટના પ્રશ્નો તો જોવો તમે, બોર્ડના પ્રશ્નો તો જોવો. હા એવા સહેલા પ્રશ્નો નહીં આવતા, કેમ મારી વાતને નહીં સમજતા? સહેલું આવતું તો હું આટલું બધું કેમ ભણાવત? એટલે બોર્ડ વાળા તો કે લેક્ચર જોઈને શું મતલબ? લેક્ચર જોઈને જ મતલબ ભાઈ, ભણતો ખરી તો ખબર પડે. બોર્ડમાં તો આવે કુલમનો નિયમ, કુલમના નિયમનું નીચેનામાંથી કયું સૂત્ર છે? કુલમનો નિયમના વેક્ટરનું સૂત્ર નીચેનામાંથી કયું છે? બરાબર, કે બોર્ડમાં આવા પ્રશ્નો આવે સાહેબ, એકદમ સિમ્પલ સિમ્પલ. કુલમનો નિયમનો એસઆઈ યુનિટ કયો છે? કે નો એસઆઈ યુનિટ કયો છે? આ બધા પ્રશ્નો ભૂલી જાઓ, આ આવતા આજથી 20 વર્ષ પહેલા. બરાબર, હવે એવા પ્રશ્નો નહીં આવતા, સમજો. બે બિંદુઓ વિદ્યુત બારો 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ 0.1 મીટરના અંતરે મૂકવામાં આવ્યા છે. સોરી, પણ હું ફેક્ટ કહીશ યાર, તમને ખોટું લાગશે બોર્ડ વાળાને કે ભાઈ સાહેબ કેમ મારી મજાક ઉડાવે. મજાક નહીં ઉડાવતો, પણ તમે સિરિયસ નહીં થતા યાર. તમે જે નીટ ખૂટી અને હાવ કોઈ નહીં કરતા. પછી બોર્ડમાં રિઝલ્ટ નહીં આવવાનું, જેઈમાં તો નહીં જવાનું, કારણ કે તમે બોર્ડ મગજમાં તમે બોર્ડ ધારીને બેઠા હો. મને કોઈ વાંધો નહીં, બોર્ડ જ કરો, એની ના નહીં, પણ મગજમાં બોર્ડ પકડીને બેઠા હોય તો આ એ નહીં કરતા. તો બોર્ડમાં બેટા કોઈ 60%, 70%, 50%, 60% તો લાવવાનું નહીં. બોર્ડ જ કરવું હોય તો બોર્ડમાં 90% લાવો ને ભાઈ, બોર્ડમાં ટોપ તો કરવું પડશે. તો બોર્ડમાં 90% લાવવા માટે કરવું તો પડશે ને, એમસીક્યુ છે ને 50%, તો થોડું તો કરવું પડશે. કે તમે તો હાવ એવી વાત કરો કે હાવ સહેલું પેપર આવી જાય બોર્ડની અંદર, અને બોર્ડની અંદર તો છેલ્લા 200 એમસીક્યુઝ કરતી, 200 માંથી 50 એમસીક્યુઝ પૂછાઈ ગયા. મેં ગઈ વખતે એક વિડીયો દેખ્યા હતા, માત્ર 200 એમસીક્યુઝ માંથી બોર્ડના 50 એમસીક્યુઝ માંથી 50 પૂછ્યા. કોણે કીધું ભાઈ? કોઈ લખી ના લે, મને લખી ના લો, બોલો મને 10 લાખ રૂપિયા આલું. કોઈ મને એમ કહેતું કે હું 200 એમસીક્યુઝ આપું, બરાબર, ને એમાંથી બોર્ડનું પેપર પૂછશે તો કોતો પેપર ફૂટ્યું કહેવાય? બરાબર, કોતે શક્ય જ નહીં. મેં ગઈ વખતે બોર્ડ વાળા વિદ્યાર્થીઓને 12 પૂછજો, બોર્ડ વાળા વિદ્યાર્થીઓને એક એક ચેપ્ટરમાં 100 એમસીક્યુઝ કરાયા હતા. 14 ચેપ્ટરના થઈને 1400 એમસીક્યુઝ કરાયા હતા. 1400 થી 1500 એમસીક્યુઝ અલગ અલગ મેથડના કરાયા હતા, અલગ અલગ મેથડના. ચોખ્ખું કહું, એમાં 50 માંથી ખાલી 47 માર્ક્સના એમસીક્યુઝ બેઠા પૂછાયા હતા. 100%, 50 માંથી 47 માર્ક્સના. એવી મેથડ સેમ હતી, રકમ તો થોડી ઘણી બદલાવાની. કમસે કમ 1400 થી 1500 એમસીક્યુઝ મેં ગણાયા હતા, બધા અલગ અલગ મેથડના. ત્યારે જઈને રિઝલ્ટ આવ્યું કે 50 માંથી 47 પ્રશ્નો ક્યારે બેઠા પૂછાયા? ત્યારે જઈને બેઠા પૂછાયા. બરાબર, કોઈ જાદુ નહીં કે હું તમને એમ કહું કે ખાલી માત્ર 200 એમસીક્યુઝ કરો, માત્ર 300 એમસીક્યુઝ કરો, બોર્ડનું પેપર એમાંથી આવશે, એવું ના આવે ભાઈ, એ બધી વાત ખોટી. બરાબર, હા, આ એમસીક્યુઝ કરી લો, આ તો આવવાનો જ છે, એમ ના આવે ભાઈ. થોડું પેપર આપણે સેટ કરીએ. બરાબર, તે બધી ધારણાઓ પર નહીં પડવાનું ભાઈ, ધ્યાન અહીંયા રાખવાની. ભણવું જ પડશે, શોર્ટકટ કોઈ નહીં, શોર્ટકટ તો અપનાવવાનો જ નહીં. હું તો શોર્ટકટ કરી દઉં, હું તો આ જોઈ લઉં, હું તો આ જોઈ લઉં, છેલ્લે 8 કલાક 9 કલાકનો વિડીયો આવી ગયો, જોઈ લીધો, એમાંથી બોર્ડના એમસીક્યુઝ આવી ગયા, એમ ના આવે ભાઈ પેપર. બરાબર, એ 8-9 કલાકના વિડીયોમાં 1000 એમસીક્યુઝ કોઈ સોલ્વ કરાયો તો 1000 એમસીક્યુઝ માટે બી તમારે શીખવું તો પડે ને ચેપ્ટર. એ વાત થોડું સિરિયસ થઈ જાઓ. બરાબર, 12માં આવ્યા અને રિયાલિટીને સમજો યાર, રિયાલિટી સમજો, ફેક્ટ સમજો કે આવા દાખલા આવશે. બેટા અહીંયા બી સેમ દાખલો પૂછાયો છે, દાખલો ગણવાની જરૂર ખરી? બરાબર, અહીંયા ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે, બંને વચ્ચેનું અંતર કેટલું છે બેટા? 0.1 મીટર. ખોટું લાગશે 100%, ભલે લાગતું ખોટું. બરાબર, વસ્તુને સમજતા જ નહીં. મેં મેસેજ કરે કે સાહેબ આ બોર્ડનું કરાવેલા, પણ બોર્ડનું જ છે ભૈયા, તું કરતો ખરી? બરાબર, હું એમ કહું, હું હોમેથી કહું ને કે આ વસ્તુ નહીં કરવાની તો મત કરજે. હું કહું છું ને કે જેઈ નું તારે નહીં કરવાનું, જેઈ નીટ લખીને હમણાં પહેલા પ્રશ્ન મૂક્યો હતો ને કે તમારા લેવલનું નહીં, તો બોર્ડ વાળા મત કરજો. પણ હું કહું કે આ બધી વસ્તુ આવશે તો ભાઈ આવશે યાર, થોડું વિશ્વાસ તો રાખો યાર. નહીં ભાઈ, બોર્ડનું પેપર તમે વિચારો એટલું ઈઝી નહીં આવતું. તો 2 વર્ષથી આવી રહ્યું હોય એ બી ઈઝી તો નહીં આવતું. હાવ એવું ઈઝી પેપર નહીં, 2 વર્ષમાં પેપર તો સારું જ આવ્યું. બરાબર, પણ તોય યાર તમારે મગજમાં શીખવા શું દાણા પડી ગઈ ખબર નહીં પડતી. ચલો બરાબર, તો Q ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻8 કુલમ. તમે સાહેબ સ્કૂલના સાહેબો જેવું કરો, બોલો અમને. નહીં બોલતો બેટા, ધ્યાન નહીં આપજે. જો તો સેમ દાખલો આવ્યો કે ના આવ્યો? જો આ પ્લસ ક્યુ વાળો કયો લગાવશે? અહીંયા લગાવશે. આ માઇનસ ક્યુ વાળો કયો લગાવશે બેટા? અહીંયા લગાવશે. બરાબર, સેમ દાખલો આવ્યો કે ના? સેમ દાખલો એ. બરાબર, આ સેમ દાખલો આવ્યો, બેઠો બેઠો દાખલો, તમારે જાતે ગણવાનો. સેમ દાખલો અહીંયા લગાવશે, અહીંયા લગાવશે, તો ઈ નેટ કેટલો થઈ જશે?
હું ડાયરેક્ટ લખી દઉં. ચલો ઈ નેટ કેટલો થઈ જશે 2kq બાય 0.1 ભાગ્યા 2 નો વર્ગ. સરળ થઈ જશે. અહીંયા kq, અહીંયા બી kq બાય 0.1. સર 0.1 ભાગ્યા 2 કેમ કર્યા બેટા? આખું હતું 0.1 તો અડધું કેટલું થઈ જાય 0.1 ભાગ્યા 2. આનું અડધું કેટલું થઈ જાય 0.1 ભાગ્યા 2. બરાબર. આગળના લેક્ચર જોજો તો ખબર પડશે. આગળના લેક્ચર નહીં જોયા તો એ બાઉન્સ જ જશે. કે 4kq બાય 0.1 ઇન્ટુ 0.1. બસ હવે તમે સોલ્વ કરો, હું સોલ્વ નહીં કરાવું. બરાબર. જેઈ મેન 2026 સારો દાખલો હતો, ગણવા જેવો હતો. દેખો અહીંયા ધ્યાન આપજો. હવે બધી વાતને જવા દો બેટા. ચલો આ દાખલો, હા સાહેબ આ દાખલો બી 100%, આ દાખલો બી બોર્ડ પ્લસ ગુસ્સેટ પ્લસ જેઈ પ્લસ નીટમાં આવી શકે. કે એક સાદા લોલકનો ગોળો એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે એક સમાન સમતલ વિદ્યુત ક્ષેત્ર ઈ લાગુ કરવામાં આવે ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે દોરીમાં તણાવ શોધો. બેટા અહીંયા એક દોરી આપેલી છે, લોલક આપેલું છે. માન લો કે પેલા લોલક આમ પડ્યું હોય ફોર એક્ઝામ્પલ. બરાબર. અહીંયા ક્યુ વિદ્યુત ભાર હોય અને ફોર એક્ઝામ્પલ માની લઈએ કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગેલી છે. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. વાતને સમજ. બરાબર. હવે સેકન્ડ કેસમાં શું થવાનું? તો સાહેબ સેકન્ડ કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગવાના કારણે આની ઉપર એક ફોર્સ લાગશે. કયો ફોર્સ લાગશે? F ઇઝ ઇક્વલ્સ ટુ QE. એનું દળ એમ હોવાથી અહીંયા નીચે લાગશે mg. તો થોડું શું થશે? આમ મૂવ થશે. બરાબર. થોડું આમ મૂવ થઈ રહ્યું છે. તો સેકન્ડ કેસમાં આવું થશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગવાના કારણે પોઝિટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં આપણે આગળ શીખવાડ્યું છે લેક્ચરની અંદર. બરાબર. આગળના લેક્ચર જોવા, ખાસ જોવા. ચલો બેટા. તો અહીંયા લાગી રહ્યો છે Q, અહીંયા છે બેટા ટેન્શન T. લોજિકલી વિચારજે. અહીંયા મને મળ્યો છે mg અને અહીંયા સાહેબ લાગી રહ્યો છે QE. તો T ની વેલ્યુ કેટલી? બેટા લોજિકલી આ તો કોઈ હે જ નહીં. એક વસ્તુ સમજવાની છે. શું સમજવાની છે? અહીંયા એક વેક્ટર મળ્યો QE. બરાબર. અહીંયા એક વેક્ટર મળ્યો mg. અહીંયા એક વેક્ટર મળ્યો P. આ બંનેનો રિઝલ્ટન્ટ શોધું. આ બંને વચ્ચે કેટલાનો ખૂણો છે? 90 નો. તો આ બંને રિઝલ્ટન્ટ કેટલો આવશે? આ બંને રિઝલ્ટન્ટ આવશે QE નો સ્ક્વેર પ્લસ mg નો સ્ક્વેર. જી સાહેબ. તો આ વેક્ટર અને આ વેક્ટર સામસામે કેવા હશે? સેમ હશે. પતી ગયું. T બરાબર mg q સ્ક્વેર e સ્ક્વેર. પતી ગયું. ઓપ્શન નંબર સી. આ ઉપર સ્ટાર્ટ. એકદમ સિમ્પલ. બરાબર. હવે કેટલો ટાઈમ થયો જોઈ લઈએ. ઓકે. હલો હલો ચાલુ છે માઇક તો. બરાબર. હવે એક નવો કોન્સેપ્ટ ચલાવતા પહેલા બરાબર આપણે બધા પ્રશ્નો ગણાવી દીધા છે. તો પ્રશ્નો પર એકવાર ફોકસ આપજો. ક્વેશ્ચન્સ બધા સોલ્વ કરી દેજો. નવો કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર. નવો કોન્સેપ્ટ આપણે ઘણા બધા લેવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું બેટા. બરાબર. તો ચેનલમાં જોઈન થવું હોય, મતલબ ગ્રુપમાં જોઈન થવું હોય, ડીપીપીસ જોઈતી હોય, ટેસ્ટ રેગ્યુલર આપવા હોય તો હું તમને નંબર આપી દઉં છું. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે સાહેબ શેમાં જોઈન થવાનું? તો બેટા નંબર આપી દઉં છું. જો બરાબર ધ મૂન ફિઝિક્સનો તમને નંબર આપી દઉં છું. આ ગ્રુપમાં તમારે જોઈન થવાનું છે. ધ મૂન ફિઝિક્સનો તમે નંબર મોકલું છું કે 94276 બરાબર 75546 બરાબર. આ ઓફિશિયલ નંબર છે અમારો 94276 આની પર તમે મેસેજ કરશો બેટા તો તમને ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. બીજો એક નંબર મોકલું છું. બીજો એક નંબર તમને મોકલું છું. બીજો એક નંબર આ છે કે 94294. બીજો આ નંબર છે 94294 67546. બે નંબર છે 94276 75546 94294 67546. બે નંબર છે. તમારે ગ્રુપમાં જોઈન થવું હોય તો બેટા તો તમે થઈ શકો છો. 4276 75546 94294 67546. આ બે નંબર થ્રુ તમારે ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે થઈ શકો છો. શું કામ કરવાનું છે? શું કામ કરવાનું છે?
મેક્સિમમ લેક્ચરને શેર કરવાના છે. ગ્રુપમાં જોઈન થવું હોય થઈ શકો. ડીપીપી ને બધું આ ગ્રુપમાં મળી રહેશે. મેસેજ કરજો, મેમનો નંબર હશે તો એ રીતે મેસેજ કરજો. બરાબર, બંને મેમના નંબર આપ્યા છે. કોઈ ક્વેરી હોય, કોઈ ડાઉટ હોય તો આની પર તમે મોકલી શકો છો. બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચર.